આજે છે મારા પ્રતીક્ષા આંટીનો બર્થડે, તો આજે એન્જોય ગ્રુપ ખૂબ જ એન્જોય કરવાનું છે. તો અમે લોકો બધા મળી અને ક્લબ હાઉસે પાર્ટી કરવાના છીએ. અને પ્રતીક્ષા આંટીનું વ્યક્તિત્વ જુઓ ને તો એકદમ સરળ અને સાદું. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you. પ્રતીક્ષા આંટી ખૂબ જ લાગણીશીલ છે. આટલો સરસ બર્થડે સેલિબ્રેટ કર્યો તો એ તો કેટલા ઇમોશનલ થઈ ગયા અને રડવા લાગ્યા. તો હવે ટાઈમ થઈ ગયો છે પ્રતીક્ષા આંટીને કેક ખવડાવવાનો. તો સૌથી પહેલાં ચંદ્રિકા આંટી આવી ગયા છે અને અમુક ફોટોસ લેતા તો હું ભૂલી જ ગઈ વાતોમાં. પછી શ્વેતાબા આવી ગયા છે અને શ્વેતાબા પછી આવી રહ્યા છે અમારા ભાર્ગવી આંટી. હવે વારો છે મારો, પણ મેં કહ્યું હું પહેલાં તમને નહીં ખવડાવું, તમારે જ મને ખવડાવવી પડશે, કારણ કે મારે એમના મોઢા ઉપર કેક લગાવવાની હતી. નાની છું એટલે નખરા તો રહેવાના થોડા. પ્રતીક્ષા આંટીએ ખૂબ જ સરસ પાર્ટી આપી હતી. પાર્ટીમાં હતા ચટપટા સમોસા, મસ્ત મજાની કચોરી, ગ્રીન ચટણી, ઇમલીની ચટણી અને હા, જલેબી પણ લાવ્યા હતા. આપતા ભૂલી ગયા, શ્વેતાબાઈ યાદ કરાવો કે જલેબી તો અહીંયા રહી જ ગઈ. તો જલેબી અને જીરું સોડા અમે લોકોએ તો ખૂબ મજા કરી બધાએ મળીને. અને હવે ચલો મારે સમોસા ખાવાનો વારો આવી ગયો છે. અને આ છે મસ્ત મજાની કચોરી. સમોસાનો ટેસ્ટ એકદમ સુપર્બ હતો, લઝીઝ. પ્રતીક્ષા આંટીની પાર્ટીમાં અમે ખૂબ જ એન્જોય કર્યું. અને અગેન પ્રતીક્ષા આંટીને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. એન્ડ આઈ પ્રે ટુ ગોડ યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ. તો આવા જ મારા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. ફાઇનલી હવે હું સૂવા માટે આવી ગઈ છું. તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.